છુક ગાડીનો પાવો નીકળે છે સાંભળો લંચ બોક્સ રેડી થઈ ગયો તો શું લઈ ગઈ લંચ બોક્સમાં તરેલી રોટલી રોજ ને રોજ કંઈક નવીન તો હોય તમારી પાસે તમારી પાસે નવીન હોય ને તમે બહુ પાછી રહી ને સાઢુડી બે બેન એમ ના કરાય પ્રિશા કેપ ક્યાં છે તારી કાલે પહેરી હતી ને રાત્રે તો ક્યાં ખુરશી ઉપર રાખી તારે થઈ ગયું બધું રેડી લંચ બોક્સ લેવાઈ ગયો જીંજુ એ જીંજુ સુઈ જાવ લાગે છે શું વાગે ટાઈમ થઈ ગયો છે બસનો હવે હાલો ફટાફટી કરો કમ્પ્લીટ ચલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં સવારના 9 વાગી ગયા છે હજી નાવાનું બાકી છે નાવા જાશું પેલા પતિદેવને જવાનું છે ઓફિસે એટલે પહેલાં એના માટે આમળાનો જ્યુસ કરી લઈશ પછી નાવા જઈશ તો સારું ચાલો મળીએ થોડી વારમાં આમળાના જ્યુસ સાથે હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જો આમળાનો જ્યુસ તૈયાર થઈ ગયો છે આપણી રોજિંદી ટાઈમ પ્રમાણે ને અમે આમળાનો જ્યુસ પીશું મસ્તીનું અત્યારના તો હું મારું એક કામ કરું મસ્તીનું શું કામ કરે છે એ બતાવું હું તમને આ એનું કામ છે એ આ કામ કરે છે તો ચાલો બધા જ્યુસ પીવા એકદમ મસ્ત ખાટો ખાટો તુરો તુરો સારું ચાલો એ તો જ્યુસ પીને વયા જશે આપણે તો આપણા કામ પતાવવાના ને એક પછી એક મિશન હાથમાં લેવાના 11:30 થઈ ગયા છે અને આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે હવે બેંકનું કામ છે બેંકનું કામ પતાવીએ પછી આવીને આજે રસોઈમાં તો છે ને રાતની રોટલી વધી છે એ જ આપણે છાશવાળી વઘારવાની છે એટલે રસોઈમાં તો કંઈ જાજી મગજમારી નથી ત્યાં સુધી આપણે બેંકનું કામ પતાવી આવીએ સારું ચાલો મળીએ થોડી વારમાં હા જો એક કોયલનું ફૂલ આજે ઉતારવાનું રહી ગયું છે એ બતાવું બહુ મસ્ત લાગે છે કેવું મસ્ત લાગે છે ને એમાંય ઠંડો પવન આવે છે ને એટલે થોડું થોડું છે ને હલે છે તો એટલું સરસ પવન લાગે છે ને સારું ચાલો 1 વાગી ગયો છે આપણે બેંકનું કામ પતાવીને પણ હું ઘરે આવી ગઈ છું હવે ફટાફટ આપણે છાશવાળી રોટલી વઘારવાની થશે કેમ કે હમણાં બંને છોકરીઓ અને એના પપ્પા પણ જમવા આવી જશે તો આપણે આપણું મિશન ડુંગળી કાપવાનું હાથમાં લઈ લીધું છે છાશવાળી રોટલી મજા આવે પણ છોકરાઓને ભાવે ઓછી એટલે કરવાની થતી નથી પણ આજે મેં આપણે કરીએ સારું ચાલો મળીએ થોડી વારમાં જો 1:15 જેવું થઈ ગયું છે અને મેં રોટલી પણ વઘારી લીધી છે મસ્ત છાશવાળી રોટલી છોકરી બંને સ્કૂલેથી આવી ગઈ છે એના પપ્પા પણ રસ્તામાં જ છે આવતા હશે ત્યાં રોટલી બની જાય ને એટલે ગરમા ગરમ બધા જમી લે છે ને આયશા તને ભાવે છાશવાળી રોટલી થોડી થોડી અત્યારના છોકરાઓને આવું નથી ભાવતું પીઝા આપો પાસ્તા આપો પીઝા ને પાસ્તા ને એવું બધું ભાવે ને આયશા યસ એવું બધું ભાવે બાકી છાશવાળી રોટલી આપો તો ન ભાવે અમે તો આવું જ ખાતા આયશા નાના હતા ને મેં ખાઈ તો લઉં છું એ તો જમી જ લેવાનું હોય ને પછી એમાં હોય શું હવે બધો ટેસ્ટ કરો શું ખાય છે સોયા સ્ટિક અને તે કેમ નવા કપડાં પહેર્યા છે આજે સાંજે જવાનું છે તો અત્યારથી તૈયાર થઈ જવાનું ડોલ તો સવડી કરો કોક ઓલી ડોલ ઊંધી પડી ગઈ છે ને આ તું શું કરસ આ જમવાનું કહેવાય તારું હે કચરો ખાસ સૂતો હોય તો સુવા દે માં જીંજર ને આ પણ ભલે ને એ છાયામાં બેઠો છે હવે તો મોટો થઈ જ જાય ને હવે તો મોટો જ થઈ જાય ભલે ને જાગે પણ એને આરામ કરવા દે ને શું જોવસ
સારું ચાલો અયમન લાગી જશે કાંટામાં અયમન કાંટા લાગશે હો બાબુ સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો 5:45 થઈ ગયા છે અને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે આજથી ટ્યુશન ચાલુ જવાનું છે ને ટ્યુશનમાં 7:30 તારે કા સ્વેટર પહેરવાનું છે ને બેટા ઠંડી લાગશે બેટા સારું ચાલો ટ્યુશનમાં મૂકી આવીએ અને બહારના 1-2 કામ છે અત્યારના એ પણ પતાવી દઈએ છમાં 5 મિનિટની વાર છે અને 2 છોકરીઓ ટ્યુશનમાં મૂકી આવું પછી 1-2 કામ છે એ પતાવી લઉં સાંજે આજે દાળવડી બનાવવાની છે એટલે એનું બધું લેતી આવું તો સારું ચાલો મળીએ આપણે થોડી વારમાં આ બેને પણ ભૂખ લાગી છે રોંઢો કરે છે બેયો ચિંજુ તને બીજી ડીશ આપું ઊભો રહે તને બીજી ડીશ આપું માં હમણાં જોઈ લઉં થાય છે કે નહીં શું કરસ તું બેગમાંથી ઓલા સાસાના ચશ્મા કેવી છે ટીચર આજે ખીજાણા હતા ને તને ના હા ખીજાણા હતા ના ટીચરનો મેસેજ આવી ગયો છે સાચી કીધા એમ નહીં તો ઓલા જે ગોગલ્સ લઈ જતી હતી એ ગોગલ્સ બરાબર જ હતા બેટા આવડા ગોગલ્સ લઈ જા ને જો તમને બતાડું નીચે ઉતરી છે તારા ઓલા પિંક કલરના ગોગલ્સ ક્યાં ગયા તો નીચું તારે જોવાનું હોય થોડી ને કાંઈ નીચું જોવાનું હોય હા તો બધા તો ઊંચું જોવું આમ છું ડાન્સ કરું ત્યારે ઊંચું જોવું છે ગુંડી મોટી તો ઉતરી સારું હાલ સારું હાલ હું છે ને દાળવડા ઉતારી લઉં સ્કૂલનું હોમવર્ક કરવાનું હોય તું કરી લે હો ને આ બેને ટ્યુશનમાંથી આવીને ભૂખ લાગી ગઈ છે સાદા મમરાની ભેળ બનાવી છે ને ટમેટા ડુંગળી કોથમીર લીંબુ એવું બધું નાખ્યું છે ને અને મરચું સારું પછી સ્કૂલનું હોમવર્ક કોઈ કરી નાખો બેટા મારે તો બપોરના થઈ ગયું છે હા બાબુ તારે હવે બપોરે જ કરી નાખવાનું છે હો સમજાઈ ગયું ને તમે બપોરના વધારાનું કરાવી તે તો કરવું પડે આનો કરી લો પછી 8 વાગે મેડિટેશનમાં જાશું પછી આપણે 9 વાગે મળીશું પાછા 8 થી 9 આપણે મેડિટેશનમાં જાશું સો કે 8:30 થી 9નો ટાઈમ છે પણ આવવા જવામાં ટાઈમ લાગે ને એટલે આઈસા છે ને એના ગળામાં માળા પહેરાવી જો કેવો રમે છે જીંજુ ગાંડો થઈ ગયો જીંજુ તું ગાંડો થઈ ગયો હે આઈલો 7:30 થઈ ગયા છે ને આપણે છે ને દાળવડા બનાવવાના છે જો તેલ મુકાઈ ગયું છે એકવાર ફ્રાય કરી લઈશ પછી બીજી વાર જમવા બેસીને ત્યારે પાછા ગરમ ગરમ થોડા ક્રન્ચી કરીશ સારું ચાલો બનાવી લે ખરી તેલ શું બતાવવાનું હોય છે બતાવી છે ફ્રાય કરવાનું નામ મરચા અને ચટણી એક કામ કર ચટણીમાં જો 8:30માં 5 જ મિનિટની વાર છે અમે લોકો મેડિટેશનમાં આવ્યા છીએ જો કોઈને પણ મેડિટેશન જોઈન કરવું હોય ફ્રીમાં છે કોઈ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો રાજકોટમાં કોઈને બી મેડિટેશન જોઈન કરવું હોય તો કોમેન્ટ કરજો હું શ્યોરથી એડ્રેસ આપીશ ઓલ રાજકોટમાં અમારા ઘણા બધા સેન્ટરો ચાલુ છે એટલે બારગામમાં પણ સેન્ટરો છે જ આ તો રાજકોટ માટેનો મેસેજ છે કે કોઈને પણ મેડિટેશન જોઈન કરવું હોય સાવ ફ્રીમાં છે 1 રૂપિયાનો પણ ચાર્જ લેવામાં આવતો નથી તો કોમેન્ટ કરજો હું શ્યોર તમને બધાને એડ્રેસ આપીશ જો 9:30 થઈ ગયા છે અને જમવા બેસવાનો ટાઈમ પણ થઈ ગયો છે અમારા મેડમ પણ જમવા આવી ગયા છે લુસા લુચુલું અને આઈસાએ તો જમવાનું સ્ટાર્ટ કરી દીધું જો અને આને બેઠા બેઠા હાલો હવે જમવા હાલો શું ના
દાળવડા કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત ચટણી મરચા દાળવડા છે ને બહુ જ સરસ લાગે એમાં ટાટોડું હોય ને એટલે સરસ લાગે અને અમારો ઝીંઝુડો છે અમારો ઝીંઝુડો મારો ગુંડો 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 હે બાબુલા શું છે શું આ કોનો પગ દેખાણો કોનો ફેસ દેખાઈ ગયો માળો આ દાંત વગરનું કોણ છે પ્રીસા કેવી બોખી પ્રીસા શું જમશે સમોસા પ્રીસાના પાછા સમોસા ખાવા હોય પ્રીસાના પપ્પા આવ્યા કે નહીં પધારો ને પધારો બહુ દાલવડા લઈ જાવ છે ને સ્કૂલે હેલો ફ્રેન્ડ્સ તો હું આવી ગયો છું ઝાપટવા બધી पुष्पा नाम सुन के क्या फ्लावर समझे हो क्या झुकेगा नहीं आज तो जोई नहीं हूँ पुष्पा झुकेगा नहीं सारा સારું ચાલો ચાલો જમવા બેસીએ જો અમે લોકો બધા જમવા તો બેસી જ ગયા છીએ તો આ વિડીયોને અહીં હું આજે પૂરો કરું છું મળીશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો બાય બાય